पाटन में डॉक्टर हितेश पंचीवाला ने एक मुश्किल और सफल सर्जरी की। 8 महीने पहले मरीज संगीताबेन ठाकुर, जिनकी खाने की नली एसिड पीने से जल गई थी, किसी भी तरह का खाना पीना नहीं ले पा रही थी और गले से थूक भी नहीं उतर रहा था। इससे पहले उनका ऑपरेशन करके ट्यूब के जरिए सीधे पेट में खाना डाला गया था। संगीताबेन जो इलाज के लिए उत्तर गुजरात में कई जगहों पर गईं, उन्हें ज्यादातर डॉक्टरों ने यही कहा कि इसमें कुछ नहीं किया जा सकता। उसके बाद 1 महीने पहले उन्हें सिटी हॉस्पिटल पाटन में भर्ती कराया गया और यहाँ उनका ऑपरेशन किया गया, जहाँ बड़ी आंच से एक नई खाने की नली बनाकर गले से जोड़ी गई और मरीज खाना खा पा रही थी। इस तरह की सर्जरी बहुत कम जगहों पर होती है, लेकिन इस हॉस्पिटल में यह रेगुलर की जाती है। आज 1 महीने के बाद मरीज दाल, चावल, सब्जी, रोटी समेत सभी तरह का खाना खा सकती हैं और उन्हें अब डिस्चार्ज कर दिया जाएगा। पाटन, गुजरात से अल्पेश श्रीमाली की रिपोर्ट। आ ठाकुर संगीताबेन કરીને 25 વર્ષની મહિલા છે। આને ભૂલથી એસિડ પીવાઈ ગયું હતું। એસિડ પીવાના કારણે એની ટોટલી અંડળી હોજરી બધું દાજી ગયેલું અને એના હિસાબે એને થૂક પણ પાણી પણ ઉતરે નહીં। એ માણસાના છે, ત્યાં એમને હોસ્પિટલમાં બતાવ્યું, ત્યાં ડૉક્ટરે એમને ના પાડી। પછી મહેસાણા ગયા તો મહેસાણામાં પણ ડૉક્ટરે એમને ના પાડી કે આમાં કશું થઈ શકે નહીં। એટલે પેશન્ટ અમારી પાસે આવ્યા, એટલે અમે એમને સમજાયા કે આમાં ઓપરેશન પોસિબલ છે, પેશન્ટ ખાતું થઈ જશે। સૌથી પહેલાં આપણે પેટમાંથી ખોરાકની નળી મૂકેલી ઇમરજન્સીમાં, જેથી ત્યાંથી આપણો બધો દૂધ, જ્યુસ, ઘી બધો ખોરાક ચાલુ થઈ જાય। એ ખોરાક અમે લગભગ પેશન્ટને 2 મહિના આપ્યો, એટલે પેશન્ટનું શરીરમાં સુધારો થવા લાગ્યો અને પછી અમે પેશન્ટ ફિટ લાગ્યું એટલે અમે એનું ઓપરેશન કર્યું। ઓપરેશનમાં અમે મોટા આંતરડામાંથી નવી અંડળી બનાવી અને આ નળીને અમે ગળામાં સાંધો આપ્યો। આજે ઓપરેશનને મહિનો થઈ ગયો છે। પેશન્ટ અત્યારે કમ્પ્લીટ દાળ ભાત, શાક, રોટલી બધું જ જમી શકે છે। તો એ મારે જાહેર જનતાને જણાવવાનું છે કે આ બધા પેશન્ટો જેમને એસિડ પીવાથી અંડળી ખરાબ થઈ જાય અને ખાઈ પણ શકતા નથી હોતા, નળીથી ખોરાક લેતા હોય, આ બધા માટે ઓપરેશન પોસિબલ છે। આ એક રેર સર્જરી છે, લગભગ 8 થી 10 કલાક ઓપરેશન ચાલતું હોય છે। આ ઓપરેશન પછી પેશન્ટો એકવાર રિકવર થઈ જાય પછી એમને ભવિષ્યમાં ખાવામાં કોઈ તકલીફ પડતી નથી। અમારા સેન્ટરમાં આ ઓપરેશન રેગ્યુલર થતું હોય છે। અમે લગભગ 100થી વધારે પેશન્ટોની નવી અંડળી બનાવી છે અને બધા જ પેશન્ટો અત્યારે કમ્પ્લીટ છે, બધું જ ખાઈ શકે છે। અવારનવાર અમારા કોન્ટેક્ટમાં રહે છે। એમના ઘરે કોઈ પ્રસંગ હોય તો અમને એમના તરફથી મીઠાઈઓ આવતી હોય છે અને અમને બી ઇન્વિટેશન બી આવતું હોય છે। એ જાણીને અમને ખરેખર આનંદ થાય છે। ઘણા પેશન્ટ એવા કે 2-3 વર્ષથી થૂક પણ ઉતારી ના, સાથે ડોલ લઈને ફરતા હોય, વારે ઘડીએ થૂક્યા જ કરે અને એ પેશન્ટ જ્યારે ખાતું થાય ત્યારે જે એને આનંદ મળે છે ત્યારે આપણને ખરેખર એવું થાય કે આપણને જો ભગવાને આ કામ સોંપ્યું છે તો આપણે ખરેખર નિભાવવું જોઈએ। એ વખતે અમે એ દિવસે ટોટલી હોસ્પિટલમાં ઘરે બી ટાઈમ આપી શકતા નથી। સવારે લગભગ અમે સર્જરી ચાલુ કરીએ તો 8 થી 9 કલાક કન્ટિન્યુઅસ મારા સ્ટાફ ને બધા ઊભા જોઈએ છે ઓપરેશનમાં।